પાંચ આજ્ઞા એ જ અંતિમ પુરુષાર્થ છે. શું એમાં આખો તમામ બ્રહ્માંડનું બધું જ જ્ઞાન, બધું જ એક્સ્ટ્રેક્ટ પૂરું આવી જાય છે. એટલે મોક્ષનો માર્ગ સડસડાટ કપાઈ દે છે, કશું બીજું કરવાની જરૂરત નથી. જ્ઞાનીએ પોતાએ દાદા કહેતા હતા કે અમે આ આજ્ઞામાં એક આજ્ઞા શોધતા અમને કરોડ અવતારો ગયા છે. આ વ્યવસ્થિતની આજ્ઞા પાછું તો કરોડો જન્મ ગયા છે. એક્ઝેક્ટનેસમાં અમને કે પરમાણુમાં ના દેખાયું તો સુધી અમે ખુલ્લું ના કર્યું. આપણને રેડીમેડ મળ્યું છે તો કેટલું સહેલું થઈ ગયું છે. આપણે ખાલી એને ઉપયોગ જ કરવાનો છે. તૈયાર માલ મળે છે. એક આજ્ઞા ટોપ છે. શું બાકી છે? જે હો તે દાદા, પેલું કહેનો મારો સંસારનો ભાર દાદા તમારે માથે, તમારી આજ્ઞા મારે માથે. એથી બીજું કશું જ કરવા દેવાનું દાદા. બીજું માગતા નથી, ખાલી આજ્ઞાનો ભાર માથે રાખો. બાકી અમે બેઠા છે, બધું જ સાચવી લઈશું. તમારું મોક્ષ સુધીનું સાચવી લઈશું. એથી વધારે શું જોઈએ? આપની જે 5 આજ્ઞાઓ છે તે આપને જ્ઞાન પ્રગટ થતા પહેલા આપે 5 આજ્ઞા પાળેલી કે પછીથી આ 5 આજ્ઞાઓ આપને પ્રગટ થઈ? નહીં, 5 આજ્ઞામાં હું 5 આજ્ઞા મને ખબર નથી, પણ એ 5 આજ્ઞામાં જ મારું જીવન હતું બધું. એ જીવન એવું હતું મારું. એટલે એ 5 આજ્ઞા રૂપિયા પઈ પછી હું જાણ્યું કે આ રસ્તે હું તાર્યો છું, તે જ રસ્તે મેં તમને આપી દીધો. શું? અને 5 આજ્ઞામાં આખું વર્લ્ડનું બધી વસ્તુ આવી જશે. અને બીજી એક શોધખોળ એ હતી કે માણસ અત્યારે કઈ રીતે ત્યાગ કરી શકે. આ સંસારમાં જ દુઃખી છે, આટલું બધું ગ્રહણ છે છતાં દુઃખ છે, તો ત્યાગ તો કરી શીખી રીતે શકે. અને ત્યાગ કરવું એ પૂર્વભાવનો ઉદય કર્મ હોવો જોઈએ. શું કહ્યું? ઉદય કર્મ બધાને છે નહીં, અને ઉદય વાળા જંજાળમાં બેસી જાય છે. આ માને નહીં, કૃપાળુદેવનું તો વાત જ ઉડાડી દે છે. શું થાય છે? જે ઉદય છે તારે આ ઉડાડી દે છે. એટલે એવું આ કાળનું ઝપટ લાગી છે. એટલે આ નવી શોધખોળ કુદરતી રીતે ઉત્પન્ન થઈ છે કે સંસારીઓના જ્ઞાન આપો. શું કે છે? ભલે સ્ત્રી હાથે હોય. શું કહ્યું? અને આ જ્ઞાન એક્ઝેક્ટ છે. સ્ત્રી ભલે તમને સ્ત્રી નહીં નડે એવું આ જ્ઞાન છે, પણ અમારી 5 આજ્ઞા એવી છે, કશું અડે જ નહીં, નિર્લેપ જ રાખે. 5 આજ્ઞા સંસારના કર્મોમાં લેપાયમાન નથી થવા દેતી. પ્રત્યેક ઉદય કર્મમાં તમને મુક્ત રાખે છે અને જે કંઈ આવે છે એનો નિકાલ કરાવે છે, એમાંથી છોડાવે છે. 5 આજ્ઞાનો એટલો બધો પાવર છે. શું
એક તો એને બરાબર પ્રોપર સમજી લો તો પાળવાની બહુ સહેલી થઈ જાય છે. સમજ્યા વગર પાળવા જાય તો લાંબુ બહુ ચાલે નહીં. એટલે એનું મહત્ત્વ સમજવાનું છે ને 5 આજ્ઞા ઇટસેલ્ફ શું છે ને કેવી રીતના એને ફોલો કરવાની છે, પાળવાની છે, એ સમજવાનું એટલું જ અગત્યનું છે. એટલે આજ્ઞા પાળવાનું નક્કી કરે અને પછી થોડુંક ચાલે, એટેમ્પ કરે. ઓછી વધતી પડાય કે સંજોગવશાત તો પછી દાદા કહે છે કે ત્યાં પ્રયત્ન ચાલુ કર્યો તોય અમે તારા ઉપર રાજી છીએ. પછી ઓછી પડાય કે ઘણીવાર ના પડાય, પાળવાની ઈચ્છા છે છતાંય આજ્ઞા ના પડાય તો દાદા કહે છે કે તમે અમારી પાસે માફી માંગી લો કે દાદા મારે તો 100% આજ્ઞા પાળવી હતી પણ અમારી નબળાઈને લીધે ના પાડી શકાય, માફી માગું છું. તો એ દાદા કહે છે અમે તમને પાસ કરી દઈશું. બોલો હવે આવા માસ્તર મળવા મુશ્કેલ ને. આથી કેટલું સહેલું કરે. હવે આટલું સહેલું કર્યું ને પછી જો આપણે ચૂકીએ તો આપણા જેવા મૂર્ખ કોણ? આથી સહેલો મોક્ષ ક્યાંથી મળે? એ કહે છે કાંઈ નહીં, તું નિશ્ચય જ કર, ઓટોમેટિક તને મેં હાજર થશે અમારી આજ્ઞા પ્રસંગે પ્રસંગે. પણ નિશ્ચય એકદમ સિન્સિયર, 100% મારે આજ્ઞામાં જ રહેવું છે, બીજું કશું નહીં, મારે તમારી આજ્ઞામાં જ રહેવું. દાદા તો ત્યાં સુધી કહે છે કે તમારાથી 5 આજ્ઞા ના પડાય તો કંઈ નહીં, 5માંથી 1 તો પાળો, 1 પાળો તો એની પાછળ બધી પાછળ 4 આવશે. મને જ એક પ્રસંગ છે. મને એક દાડો દાદા અચાનક જ મને ઓલ ઓફ અ સડન પૂછે છે કે નિર્વેન તમે 5 આજ્ઞામાં કેટલું રહો છો? ડાયરેક્ટ વન ટુ વન જવાબ આપો એટલે બહુ અઘરું. અને આપણે મને આપણી જાતે તો આમ કહી નાખીએ કે અમારી 80% રહે છે, 70% રહે છે, 65% રહે છે. આપણે આપણી રીતે કહીએ ગણતરી, પણ ખરી તો કે દાદા પાસે જ ગણતરી હોય ને, એટલે ત્યાં તો લોચા મારાય જ નહીં. આમ પકડે દાદા આમ, એ શું જવાબ આપો ખબર ના પડે. 10-15 મિનિટ સુધી જવાબ જ ના જ રહે, પરસો થઈ ગયો. યાર કેટલી પાડીએ છીએ આપણે, બધી તપાસ કરી, પહેલી આજ્ઞા, બીજી આજ્ઞા, ત્રીજી આજ્ઞા, ચોથી, 5મી આજ્ઞા, શુદ્ધાત્માના ચોપડે, રકમ જમા, સત્સંગ કર્યા કરો, કાંઈ હુજે નહીં. પછી 15 મિનિટ પછી દાદાના પગ પકડીને કહ્યું દાદા 5 આજ્ઞામાંથી એક છેલ્લી 5મી આજ્ઞા જરા પડાય છે બરાબર, બાકી તો એકેય હરખી પડાતી નથી. 5મી આજ્ઞામાં તો જ્ઞાનીના સત્સંગમાં પડી રહેજો, તે હું પડી રહું છું 24 કલાક દાદા. એટલું જ મને આટલું પડાય છે, બાકી નથી પડાતું. એટલે મને કંઈ લાગે જ નહીં કે ખરેખર પડાય છે આપણાથી. એ જે દાદા કઈ દ્રષ્ટિથી પડાવવાનું કહેતા છે ને આપણે હું સમજીએ કંઈક આમ સંતોષ જ ના થાય. અને ખરેખર એવું જ છે. હવે પછી આ એક આજ્ઞા એમાં કશું કરવાનું જ્ઞાનીના પડ્યા રહો તો કે દાદા આટલું કરું છું, સત્સંગમાં પડ્યા રહે, જ્ઞાની પર પડ્યા રહે. પણ દાદા હસવા મળે, હસ્યા અને પછી કહે છે એમ સારું કે છે એક આજ્ઞા પાળો છો ને તો બાકીની બધી ખેંચી લાવશે કે છે. એટલે એક પાળો તો એ બાકીને આવશે, ગમે તે પાળો ને. મને તો આ ફાઈ ગઈ હતી, કશું કરવા નહીં, પડ્યા રહેવાનું. અને મળી ગયો જોગ ખાધો પાછો, એ જોગ ખાવો જોઈએ ને. પુણ્ય હોય બધું, બધા સંજોગો એવા મળી આવે તો મેળ પડે. સત્સંગની એક પલનો યોગ, અસંગી સતનો સત્સંયોગ, સ્વપુરુષાર્થી સ્વ ઉપયોગે, સુખીઓ જ સુખને ફેલાવે. આજ્ઞા પાલનનું રહસ્ય, મૂળ મુક્તિનું આ મહાદ્રશ્ય, આજ્ઞા ધર્મે રહ્યું પરમ વિનય રહ્યું. આજ્ઞા ધર્મનો આમરમ કોઈ વિરલો જ પામેવા, વિરલો જ પામે સા.
પહેલી બે આજ્ઞા એ જો સિદ્ધ થઈ જાય ને તો પાછળની તેની ઓટોમેટિક એની પાછળ આવે જ છે. રિયલ એન્ડ રિયલ શુદ્ધાત્મા જો એટલે બધું મયની મશીનરી બધી શાંત થઈ જશે. ને રિલેટિવ જોયું તો બધું ઉકળાટ ચાલુ થઈ જશે. ને રિયલ જોયું શુદ્ધાત્મા જોતાની હાથે જ બધું ટાળું તળી જશે. ખાસ શુદ્ધાત્મા જોવાનો ઉપયોગને સેટ કરતા કરવાનો છે. એ બહુ અગત્યનું છે. એ છે સહેલી સહજ છે, કોઈ આપણને રોકી ના શકે એવી છે, પણ એ ત્યાં આગળ લોચા પડી જાય છે. કારણ કે પેલું આ બહાર રિલેટિવ આ ચામડાની આંખથી જોવાની ટેવ પડી લે છે, એટલે એને અંદરની દિવ્ય ચક્ષુ જોવાનું ભૂલી જવાય છે. એટલે એ બધાને બહુ અઘરું પડે છે. શુદ્ધાત્મા ના જોવાય, તેમાં ખાસ કરીને નજીકની ચીકણી ફાઇલ હોય ને તો ના જોવાય. એટલે કે એના માટે ખૂબ અભિપ્રાયો પાડેલા છે. એટલે પહેલી બે આજ્ઞામાં આપણાથી ના રહેવાતું હોય વધારે તો ટ્રાય કરો કે શાના આધારે નથી રહેવાતું. તો એનું મૂળ કારણ આ દરેક જે જાણીતી વ્યક્તિ છે, નજીકની વ્યક્તિ છે, એ વ્યક્તિઓના આપણે અભિપ્રાયો ઢગલે બંધ પાડ્યા છે. કેટલા બધા અભિપ્રાયો પાડેલા છે. એટલે એ વ્યક્તિ સામે આવે ત્યારે શુદ્ધાત્મા દેખાવાને બદલે આપણે એના માટેના અભિપ્રાયો પહેલાં આવે છે સામા. આમ જ છે ને આવું જ કરશે ને હવે જો આવું બોલશે. જેટલા અભિપ્રાય પડેલા છે ને એના આધારે આ બધું ઊભું થયેલું છે. એટલે અભિપ્રાય સુધી જવાની જરૂર છે. અભિપ્રાય જડે ને પછી આગળનું બહુ ઇઝી પડશે. આ અભિપ્રાય મૂળ અભિપ્રાય આપણો આ છે એના આધારે આવું બધું થાય તો બધું દાખલા આપી જ કદાચ એમાંથી ક્યાંક ક્યાંક આપણને આપણા જડી જશે. શું અભિપ્રાયો છે આપણું બંધન, અપના ગુના યજ્ઞા સ્પંદન. આજ્ઞા પંચક ભૂલાવે છે, ત્યાં દાદાને સંભાળો. દાદા અમેરિકામાં 82થી જતા હતા ને એ પછી બધા જ્ઞાન પછી શરૂઆત સાવ નવા પહેલી વાર મળતા. એટલે દાદા બધાને કે તમારે કશું જ કરવાનું નથી, ખાલી અમારી 5 આજ્ઞા જ પડવાની. પછી 5 આજ્ઞા સમજાવે ને ત્યારે પાછા વારે વારે પૂછે, આ બોલો મેં આ કંઈ આમ છે કંઈ અઘરી આજ્ઞા પડાવી છે ને? હા, જો ના પડાવી તો કહો, એકાદ બે ઓછી કરી નાખું કે છે. તો બોલે કે ના ના દાદા સહેલી છે, પડાવી છે. દાદાની પાસે સહી કરાવી લે. હા ના દાદા કઈ અઘરી નથી, હવે પડાવી સહેલી છે એમ કે. હા દાદા પછી બીજે વર્ષે પછી ત્રીજે વર્ષે જાય. પછી મહાત્મા જેમ જૂના થાય ને 2 વર્ષ જૂના થાય ને પછી ત્રીજે વર્ષે દાદા કે આજ્ઞા અમારો હવે કે છે કે હવે થોડું થોડું કે છે કે જરાક કશાય ઓછા કરો, છોકરાની મમતા ઓછી કરો, આ રાગ દ્વેષ ઓછા કરો, બહુ મારા મમતામાં પડે છે એ ઓછું કરો. તમારા હાથમાં બિચારા મંડી પડે, હાર એ મારે એની પાછળ પડે. પછી ત્રીજે વર્ષે આવે તો કે હવે જરા બ્રહ્મચર્ય પાળો કે છે. પછી 5મી વર્ષે છેલ્લે કે હવે તો આ કે છે કે આ પૂતગલને બધું સુખ ના અપાય, હાશ ના કરાય, ટેકો ના દેવાય, પૂતગલમાં રહે, આપણે આત્મામાં રહેવાનું, આ એર કન્ડિશન ના બહુ વપરાય, આ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ના ખવાય, આ તો બધું પૂતગલ સુખ છે કે છે, એમાં ના પડાય, આત્માનું સુખ જ લેવાનું હોય. જે મહાત્મા કે દાદા તમે તો કહેતા હતા બહુ સહેલું છે, ખીચડી કરતા સહેલું છે, તમે તો ધીમે ધીમે બધું કાઢો છો કે છે. દાદા કહે છે ને તમને બધું સોંપી દીધું છે પણ ચાવીઓ મારી પાસે છે, ચાવીઓ તમારી પાસે હોય છે બધા મહાત્માઓની. તમે ધીમે જેમ મહાત્માની જેટલી પ્રગતિ થાય એમ એને આગળ લેતા રહો છો. મારી પાસે તો એક જ માસ્ટર કી છે પ્રેમની. જય સચ્ચિદાનંદ. એમાં બધાના તાળા ખુલી જાય છે એક એક. હૃદય
મોક્ષની ગાડી છે એ બે પાટા ઉપર ચાલે છે. એક પાટો નિશ્ચયનો છે અને એક વ્યવહારનો છે. જ્યારે પરમાત્મા પદે પહોંચીશું ત્યારે નિશ્ચય નહીં રહે ને વ્યવહારે નહીં રહે ને પરમાત્મા પદ જ આવશે. એક નિશ્ચયના પાટા ઉપર નથી ચાલી શકતી કે વ્યવહારના પાટા ઉપર નથી ચાલી શકતી. જો ગાડી સરખી ચલાવવી હોય તો બંને પાટા ઉપર છેક આત્યંતિક સ્ટેજે પહોંચે નહીં ત્યાં સુધી બંને પાટાની એટલી જ આવશ્યકતા છે. તો એ અન્ડરસ્ટેન્ડિંગ બરાબર છે? નિશ્ચયનો પાટો મળી ગયો, હવે વ્યવહારનો પાટો સરખો રાખવાનો છે. નિશ્ચયનો પાટો બરાબર છે, વ્યવહારનો પાટો જરા આગો પાછો થઈ ગયો છે, પેરેલલ રાખો વ્યવહાર. ને 5 આજ્ઞાથી છે, બીજી કોઈ રીતે નથી. 5 આજ્ઞાનો ઉપયોગ કરશો ત્યારે એક્ઝેક્ટ રહેશે, નિશ્ચય વ્યવહાર શુદ્ધ થશે. વ્યવહારના પાયાની ઉપર ચણ્યું નિશ્ચય મહે. વ્યવહારના પાયાની ઉપર ચણ્યું નિશ્ચય મહે. જે બુદ્ધ ઇમારત કુદરતી રચના વ્યવસ્થિત શ્વાસને ઉચ્છ્વાસમાં પૂજાય ભક્તિ આપણી. કીર્તન તમારા પૂંજતા જાગે છે સ્તુતિ આપણી. વ્યવસ્થિત દાદાએ કહ્યું કે એક્ઝેક્ટનેસમાં જો સમજવું હોય તો સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ. દાદાએ બહુ સરસ કહ્યું, તમારે એક્ઝેક્ટ જો વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેવું હોય તો 2 વસ્તુ એટ એ ટાઈમ હાજર રાખજો. બહાર જે બધું થઈ રહ્યું છે, જે કંઈ ક્રિયાઓ ચાલી રહી છે, જે કંઈ કરવાનું આવે છે વ્યવહારમાં, એ કરવું જોઈએ. અને અંદર શું રાખવું કે આ બધું થઈ રહ્યું છે તે જુઓ. 2 સાયમલ્ટેનિયસ રહેવું જોઈએ. શું કઈ રીતે થઈ રહ્યું છે આપણે શુદ્ધાત્માની સીટમાં બેસીને જોયા કરવાનું છે. એક દિવસ દાદા મને કહે છે, બહુ લોંગ બેક આ તો છે, આઈ થિંક ઇટ મસ્ટ બી 15-16 years બેકની વાત છે. One day દાદા told me કે નીરુબેન, તમે આ બધું આ આપતાવાણીનું ને આ બધું અક્રમ વિજ્ઞાન મેગેઝિનનું ને આ બધું લખો છો કે છે તમે બુકોનું, એમાં આત્માને શું હેલ્પ થાય છે? આત્માને શું લેવા દેવામાં? દાદા આવું કેવું કહો છો? કહ્યું તો આત્માનું જ મારું તો થાય છે ને બધું, અને શુદ્ધાત્માનો ચોપડે જ જમા થાય છે ને, તો આત્માનું જ કરું છું. એમાં આત્માનું કશું નથી થતું કે આત્મા થોડી કરે છે કે છે આવું લખે થોડી આત્મા કે છે. આપણને એમ લાગે કે આ બધું આત્માનું જ થાય છે. મને તો અત્યાર સુધી એવું જ હતું, એટલા વર્ષોના વર્ષો ડિસ્ફોર્મમાં આ શુદ્ધાત્મા. તો દાદા મને કહે છે ના ના આમાં આત્મા કશું નથી થતું. તો હું કહું તો પછી કોણ કરે છે, કોને થાય છે, કોનું થાય છે આ બધું? કે આ તો બુદ્ધિનું જ કે છે. માય ગાડ, આખો પેલો ફુગ્ગો છે ને ફૂટી ગયો, ટાયર બસ થઈ ગયું, ઓડું મોટું થઈ ગયું તું તે, સમજાય છે? તો મને થયું કે આ તો આપણે બધું નકામું ગયું. આટલા વર્ષો આ બધું કર્યું, આટલી બધી બુકો કર્યું, આટલા અવર્સ રાત્રે રાત્રે જાગી જાગીને કરે, બધું નકામું ગયું આ તો આપણું. એટલે પછી એકદમ મોમેન્ટ એકદમ એમ ડિપ્રેશન આવ્યું.
એટલે એમ પેલું ડિપ્રેશન નહીં આવે મેડિકલ ડાક્ટરવાળું, જરાક આમ ડાઉન થયું ડાઉન. એટલે પછી તો કહ્યું દાદાને, દાદા તો કાલથી આ બધું બંધ, હું નહીં કરું. સમજાય છે? તારે કે લ્યો આ પાછું નવું શું લાયા કે છે. કે તમે નહીં કરો તો બીજું કોણ કરશે કે છે. અરે બે બાજુ કહો છો દાદા તમે તો. આમ જતું નથી મને. મારે બુદ્ધિનું કશું નથી કરવું, મારે તો આત્માનું જ કરવું છે કહ્યું. પછી દાદા કે છે કે આ તો તમે લઈને આવ્યા છો, આ પ્રકારનું બુકોનું બધું કરવાનું ના એડિટિંગ બીટિંગ કરવાનું તમે લઈને આવ્યા છો. તે કરો તો લોકોને કેટલો લાભ મળે કે છે. ઘેર બેઠા દાદાની વાણીમાં સાંભળ વાંચવા મળે, ના છે બધું જગત કલ્યાણમાં હેલ્પિંગ જ છે ને કે છે. આ તમે લઈને આવ્યા છે તો તમારી આ બુદ્ધિ કરી આપે છે. તમારે તો ખાલી જુદું રાખીને જાણવાનું છે કે આ બુદ્ધિ કરી રહી છે, હું કરું છું એવું નહીં. અન્ડરસ્ટેન્ડ? હવે આ લોચો મારો કાઢવો હતો એમાં તમે આજ્ઞાની વાત કરો ને આ શુદ્ધાત્મા ચોપડે જમાની વાત કરો, ક્યાં પત્તો ખાય. સમજાય? બુદ્ધિનો બાપ હતો. બુદ્ધિનો બાપ. બટા કરનારાય તમે થયા અને હવે ના કરનારાય તમે થયા. જાણનારામાં ના આવ્યા તો દાદાએ સીધું જાણનારામાં બેહાડી દીધા. સીધું એટલું ફાઇન થઈ ગયું. ત્યાર પછી તો ખરેખર એટલું સરસ સેટિંગ. દાદા જયારે આવું કરી સેટ કરી આલે ત્યારે તો કેવું સરસ રહે. ત્યાર પછી ક્યારે ઊભું નથી થયું કે હું કરું છું કરવાનું. શુદ્ધાત્મા ચોપડો હે, શુદ્ધાત્મા બુદ્ધાત્મા ચોપડો પછી એ બધું આગળની વાત છે. આ તો એકદમ એથી આગળ શુદ્ધાત્માના સીટની વાત કરી, પ્યોર શુદ્ધાત્માની. શુદ્ધ આત્મા છું પ્રયોગી અયોગી, દાદાજી છે મારા હૃદયમાં હૃદયમાં, હું છું દાદાજીના હૃદયમાં હૃદયમાં. દાદાજી છે મારા હૃદયમાં હૃદયમાં, હું છું દાદાજીના હૃદયમાં હૃદયમાં. પાંચ આજ્ઞા આપણો કોર્સ છે અને બધી ફાઇલો ચીકણી આવે ને એ પરીક્ષા છે. અને આપણે આ કેટલા કોર્સ પાકો કર્યો ને પાસ થયા કે ના થયા એના ઉપર આધાર છે. સંભાવે નિકાલે એટલે પૂરેપૂરી બાપા. આ તો પોતાનો અહંકાર એટલે એકદમ ઝીરો ઉપર લઈ જવાની વાત. ડાઉન. અહંકારની વાત જ નથી. મારે છૂટવું છે, નિકાલ કરીને છૂટવું છે, એ જ વાત હોય. મારું સાચું, એનું સાચું, હું સાચું, તે સાચું, એ કશું જ ના હોય. ફાઇલ ઊભી થઈ માટે ચાલો આપણે ઝીરો પર જતા રહો, ડાઉન થઈ જાઓ, ના નિકાલ કરો. શું નહીં તો ના એન્ડ આવે. તો મારો અનુભવ કહું કે મને બધી જે નજીકની ફાઇલો હોય અને કોઈ પણ ફાઇલમાંથી જરાક ભૂકોટો ઊભો થાય, જરાક માહિતી ભોગવટો એના નિમિત્તથી મને જરાક ભોગવટો ઊભો થાય તો મને ચેન ના પડે. હું મારી જાતને જ પકડું કે મને શા માટે ભોગવટો ઊભો થયો. આ ફાઇલ મારે કોની જોડે કંઈ લેવા દેવા નથી, કોઈ જોઈતું નથી, કશું મારે છૂટું. છતાંય મને એવું આ ફાઇલના લીધે ભોગવટો. એણે મને કંઈ કહ્યું કે મેં એને કહ્યું કે એને કંઈ શું કર્યું મને ના ગમે, કે ગમે વોટ એવર ધ રીઝન, મને જો ભોગવટો ઊભો થયો દેટ મીન્સ આઈ એમ એટ ફોલ્ટ. ફાઇલ નંબર 1 નો ફોલ્ટ છે. એટલે પછી એનું એનાલિસિસ કરતાં કરતાં જ્યાં સુધી મેં 2 દાડા, 4 દાડા, 8 દાડા, 15 દાડા, જ્યાં સુધી મેં ના
મૂળિયું જડે નહીં ત્યાં સુધી કેળો ના મુકાય, છુટકારો છોડાય નહીં, એનું કરવું જ પડે નિકાલ. મહી આપણી અંદરનો ફાઇલ નંબર 1નો જ નિકાલ કરવો પડે, કારણ કે આ એકથી જ બધું આગળ બંધ થયું છે. 2, 3, 4, 5 જેની જે બધી ફાઇલો હોય સામી બીજી ફાઇલો થી આપણને નથી બંધના, એને નથી આપણને અટકાયા. આપણી 1 નંબરની ફાઇલે બધાની જોડે અટકાવી છે. કેમ આપણે એને માટે ઊભું થયું? આ આપણે સામેવાળો ગમે એટલો ઊંધો ચાલતો હોય પણ મને કેમ ભોગવટો આવ્યો? મને ભોગવટો આવ્યા માટે મેં ક્યાંક એમાં ભૂલ ખાધી છે. હું એમાં ક્યાંક તન્માયાકાર થઉં છું કે હું એનું કંઈક નેગેટિવ જોઉં છું, કંઈક અસર થાય છે. ક્યાં પછી છે શોધતા મને એની માટે ક્યાં રાગ છે, ક્યાં દ્વેષ છે, ક્યાં કયું ઇન્ટેન્શન છે, એની પાછળ શું છે, કઈ વૃત્તિ કામ કરે છે, બધું મૂળિયા સુધી જ જવાની વાત છે. મન વચન કાયા ફાઇલો જાણી સમભાવે નિકાલ કરે જે શુદ્ધાત્મા છું લક્ષ્ય અનુભવ પ્રતીતિ ના જાય રે શુદ્ધાત્મા છું લક્ષ્ય અનુભવ પ્રતીતિ ના જાય રે અંદર જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી કે અહીંયા છૂટવા બટન વાત જ આનું વાત ચાલ્યા રાખશે, આનું વાત ચાલ્યા રાખે. આજે કકડાટ થશે, ક્લેશ થશે, પછી 4 દાડા હરખું જશે, ફરી પાછા રીસામણા મનામણા, પાછા ફરી પાછા બે જુદા, પાછા ભેગા, બોલશે, અબોલા લેશે, આમ છે ને કરવું છે ને રાગ દ્વેષ ચાલે આ જ કરશે. મારે આ રાગ દ્વેષથી છૂટવું છે, નહીં કે ફાઇલથી છૂટવું છે. મારે સંભાવ પકડવો છે, નહીં કે આ ફાઇલો નિકાલ. સંભાવ જ્યાં સુધી મારો નહીં પકડાય ત્યાં સુધી કોઈ નિકાલ થવાનો નથી. પછી એ ફાઇલ મરી બી જાય તો એ ફાઇલ આપણને આપણા વિષમભાવ આપણને આવતા ભવે ક્યાંક ને ક્યાંક કોક ને કોક આવી ફાઇલ ભટકાઈ દેશે, છોડશે નહીં. એટલે આ વ્યક્તિ મને નડતી નથી, મારો રાગ દ્વેષ મને નડે છે. મારે એમાંથી છૂટવું છે. આ એક નિમિત્ત મળ્યું છે આ વ્યક્તિ, તે નિમિત્તથી હું મારા અંદરના ને કાઢું. નહીં તો આ તો મારે ભેળા ને ભેળા જ રહેવાના છે. આ વ્યક્તિ તો આજ નહીં હોય, કાલે ચાલો એ જતી રહી કે છૂટી ગઈ, એણે છોડી દીધું. પણ મારી અંદરના રહેલા રાગ દ્વેષ તો મારી સાથે ભેળા ને ભેળા આવશે. નેક્સ્ટ ભાવમાં આ તો રહેવાના. તો એ પાછળ કદાચ એ આ એક વ્યક્તિ નહીં પણ આ બીજી 100 વ્યક્તિ ઊભી કરીને આ રાગ દ્વેષ તો ચાલ્યા જ કરશે મારા. એનો ક્યાં અંત આવવાનો છે? એટલે આજે આ એક વ્યક્તિથી મને ખબર પડી કે મારી અંદર આવું કંઈક છે, તેના આધારે આ બધું ભોગવટો ઊભો તો હું મારું જ અંદરનું કેમ ના ક્લિયર કરું? મને આ પકડાયું આજે, આ આના નિમિત્તે મને પકડાયું કે હજુ કંઈક છે જેથી કરીને હજુ મને આ ઊભું થાય છે, ભોગવટો આવે છે, કામ થાય છે. અને પછી પેલી ફાઇલ તો મારા માટે ગૌણ છે કે આવી છે ને તેવી છે ને આમ કરીને એ બધું જોવાની વાત જ ના રહી. મારું જ પકડવાની, જોવાની, ખાલી કરવાની વાત રહી. એટલે આવું ઘણા કાળ સુધી કરતાં આવીએ ત્યારે આ બીજાની ફોલ્ટ છે, એના લીધે મને આ બધું ઊભું થાય છે, એ તો જોવાનું અમારા વર્ષોથી બંધ થઈ ગયું છે. આવા છે ને આવા છે તેથી મને આવું થાય છે, ઘણા વર્ષોથી બંધ કરી નાખ્યું. જે છે આપણે એક્સેપ્ટ કરી નાખવાનું કે આમ જ છે, જે છે તે આપણો હિસાબ છે, એક્સેપ્ટ. હવે આપણે કઈ રીતે સંભાવમાં રહેવું એ આપણે જોવાનું છે, એનું નથી જોવાનું. એને જે કરવું કરે, આપણે એનું નથી જોવાનું. જે નિમિત્તે મૂંઝવ્યા મોહમાં નિમિત્તો તેજ કાઢનારા, હો જે નિમિત્તે મૂંઝવ્યા મોહમાં નિમિત્તો તેજ કાઢનારા, કહો ક્યાં રહ્યો રાગ કે દ્વેષ, હો
कहो क्या रह्यो राग के द्वेष भीत राग भावे अलविदा નથી ફરિયાદ કોઈ પ્રત્યે નથી કોઈનો દોષ રહ્યો દિસતો ઘણી વસ્તુ મહાત્માઓ બીજી એક બોલ વાગી જાય છે. ઘણી જગ્યાએ મેં જોયું છે કે વીકલી સત્સંગમાં બધા ભેગા થતા હોય ગામમાં બધા, તો ઓફકોર્સ દાદાની ભક્તિ કરે છે, આ કરે છે, ઘણું કોઈ જગ્યાએ ખાલી ભક્તિ જ હોય છે, પદો ગાય કે એ કરે, કોઈક જગ્યાએ વાંચન કરતા હોય છે, કોઈ જગ્યાએ વિડીયો જોતા હોય છે, જુદી જુદી રીતે હોય છે. પછી શું થાય છે કે અમુક ટાઈમ થાય છે રોજ રેગ્યુલર રૂટીન કરતાં કરતાં પછી થોડું સ્લીપ થતા જાય છે કે આ જે કરીએ અઠવાડિયે ભેગા થઈએ છીએ તો દાદાની ભક્તિ એ થાય છે અને થોડું પછી સોશિયલ થઈ જાય છે, સોશિયલ ગેધરિંગ જેવું લાગે છે, કાં પછી પાર્ટી જેવું થઈ જાય છે. સમજાય છે? એવું આપણે પોલ ક્યાં વાગે છે જોવું જોઈએ. મારે સત્સંગમાંથી કંઈક બે વાક્ય મને કંઈક કામ લાગ્યા કે મારી પ્રગતિને આગળ લઈ જાય એવું કંઈ મને મળ્યું, અને જે મળ્યું તો પછી મારે હોમવર્ક એના પાછળ મેં કેટલો કર્યો. સત્સંગમાંથી એવું કંઈક બે વાક્ય મને મળે કે જે મને ટચ થયા અને મને આગળ લઈ જવા માટે મને હેલ્પફુલ થાય, અને પછી હું એની પાછળ રહીને આગળ પ્રગતિ કરું એવું મને પુષ્ટિ કેટલી મળે છે સત્સંગથી. બેતલી સત્સંગમાં આપણે ભેગા થઈ છીએ એ ખાસ. આપણે આપણી પાસે ટાઈમ નથી, બહુ ઓછો સમય છે ને ઢગલે બંધ ભરેલો માલ છે, પુષ્કળ ઢગલે બંધ ભરેલો માલ છે, એટલો બધો છે. કાળી કરતાં 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 એક ભો તો ઓછામાં ઓછો નીકળી જાય તો એવું એક પૂરું નથી થાય એવું, નહીં તો આ જ ભય મોક્ષ થઈ ગયો હતો. પણ દાદા કે એટલો બધો માલ છે કે આ એક ભમાં પતે એવું નથી આ કાળમાં. એ તો દરેકને ખબર છે પોતાનો કેટલો બધો માલ સ્ટોક કેટલો બધો છે. એટલે એમાંથી બહાર નીકળતા આપણે બસ બીજું ક્યાં ટાઈમ છે, અને જે છે એમાં આપણે પૂરેપૂરો જો ઉપયોગ ના કરી લઈએ તો આ તો બધી પોલો બાકીને બધું વેસ્ટ જતું રહે છે. આવું સરસ જ્ઞાન મળ્યું, આવો જબરજસ્ત દાદો મળ્યો, આવું આ વર્લ્ડમાં ક્યાં ના મળે એવી આજ્ઞા છે. કોઈ જગ્યાએ આજ્ઞાનું એક અણુય ના જોવા મળે એવી જબરજસ્ત આજ્ઞાઓ છે. ને જે મોટા મોટી વસ્તુ જે આપણને જ્ઞાન વિધિથી જે મેં આ શુદ્ધાત્માનું અંદર જાગે છે, એ જાગ્યો એ જાગૃતિ કોઈ રીતે થાય, કઈ રીતે થાય, કોઈ કાળે કોઈ રીતે થાય એવું નથી. શું એ જે થઈ ગયું છે ને એવું સરસ મળ્યું છે તો એને ક્યાં પૂરું જ કરવાની વાત છે. શું કામ કરી લેવા જેવું છેલ્લું કામ છે. લાસ્ટ કામ આવે, નવું આગળ સ્ટેશન છે નહીં. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ટ્રાવેલિંગ. અને રાજધાની એક્સપ્રેસમાં જવાનું છે. કામ કાઢી લો, કામ કાઢી લો, કહ્યું કંઈક વાર. કામ કાઢી લો, કામ કાઢી લો, કહ્યું કંઈક વાર. લોક તોય સમજો
દાદાએ આખો ભાર જ એના ઉપર આપ્યો. ત્યાં સુધી કહ્યું છે કે અમે ના હોઈએ, અમે ગેરહાજર હોઈએ, ત્યારે અત્યારે અમેરિકા ગયા હોય કે ગમે ત્યાં ગયા, પછી ત્યાં સુધી બોલાય કે અમારું ઉંમર આ 76-77 થઈ છે, ક્યારે આ પરપોટે ફૂટે કહેવાય નહીં. એટલે તમે તમારી સેફ સાઈડ કરી લેજો. શું? તમારી સીટ સિક્યોર કરી લેજો. અને સીટ એટલે કઈ? તો કે 5 આજ્ઞા. એ 5 આજ્ઞામાં તમે રહેશો તો અમારી પ્રત્યક્ષ હાજરી સાનિધ્ય કરતાંય વિશેષ છે. ભાઈ 5 આજ્ઞા અમારા કરતાં પણ વિશેષ છે કે છે. હવે આટલું મોટું તો પદ આપી દીધું દાદાએ. એટલે જેને દાદા પ્રત્યક્ષ નથી મળ્યા એના માટે તો દાદા પ્રત્યક્ષ કરતાં વિશેષ મળ્યું તો છે સાધન નહીં. દાદાએ પોતે જ કહ્યું છે, એકવાર નહીં, ઠોકીને કહેતા હતા, વારે વારે કહેતા હતા કે આ અમારા કરતાં પણ અમે 5 આજ્ઞાને વધારે વિશેષ મહત્વ આપીએ છીએ. એટલું સુંદર એમને આ ફોડ બધા પાડેલા જ છે. ગેરંટી આપીએ છીએ. ઓછી વધી આજ્ઞા પડાય તે નહીં, પણ તમે આજ્ઞા પાડવાના પ્રયત્નમાં છો, પુરુષાર્થમાં છો. પછી પોલવાળું નહીં, પોલાર્યું નહીં. પોલાર્યું એટલે શું? આજ્ઞા પડાય તો ઠીક, ના પડાય તો ઠીક, એવું નહીં. તો પછી ત્યાં કેમ એવું રાખો છો? આજે ખાવાનું મળ્યું તો ઠીક, ને ના મળ્યું તોય ઠીક, એવું રાખે જ કંઈ? ના રાખે. તો નવો ઠીક વીક જોઈએ જ. એવું આ આજ્ઞાનું હોવું જોઈએ. પાળવી જ છે સિન્સિયરલી. એટલે એમ જ રાખવાનું કે જે થવાનું હોય તે થાવ, પણ મારે તો 5 આજ્ઞામાં રહેવું જ છે. આટલું કરે ને તોય એને 75% રહેવાય. માથે મૂડાઈને બોલવાનું કે જે થવાનું હોય થાવ, પણ આજ્ઞામાં મારે તો રહેવું જ છે. ધન્ય અવતાર ત્યાં મળી ગયા જ્ઞાની, જ્યાં કોટી જન્મોની પુણ્ય જાગી ત્યાં. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, હવે દેખાડશે એ પૂનમનો જાસ. એટલે આ 5 આજ્ઞાને બહુ મહત્વ આપ્યું છે. પછી કહે છે 5 આજ્ઞા ભગવાન મહાવીરે કહ્યું છે, આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. ભગવાને તપ કયું કરવાનું કહ્યું છે? આજ્ઞારૂપી તપને તપ કહ્યું છે. આજ્ઞા પાળવા માટે જે તમને ઊભું થાય ભોગવટો, ત્યાં તપ કરવાનું છે. પેલું સંસાર પક્ષમાં આપણું બધું ખેંચતું હોય ને આપણે આ આત્મા પક્ષમાં, આજ્ઞાના પક્ષમાં હોઈએ ત્યારે મહી છે તો સંઘર્ષ થાય. પેલું સંસાર બાજુ ખેંચતું હોય ને આપણે આત્મા બની ખેંચતા હોઈએ. એટલે આ રસાકસીમાં તપ ઊભું થાય. કારણ કે આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારની વિરુદ્ધમાં જઈને આપણે આત્માનું કરવાનું છે. તપ ઊભું થાય. તો કે આ તપથી તો ઉલટા બધા કર્મો તમારા ખાલી થશે. શું? પહેલું જો કે મને શું રાગ છે, એની પાસેથી કેટલે મેળવવાની કંઈ ઈચ્છા છે કે એને કંઈ આપે એવી અપેક્ષા છે કે પછી કાંઈ કોઈ પણ પ્રકારનું એટેચમેન્ટ કોઈ પણ નિમિત્તે ઊભું થયું છે. એ બધું તપાસ કરવાની, બધા પ્રસંગો જોવાના. આવા ભોગવટા પહેલાં ક્યારે કેટલી વાર આવ્યા આ નિમિત્તે, આ વ્યક્તિના નિમિત્તે. એના ઉપરથી ખોળી કાઢવાનું કે ત્યારે શું અંદર હતું ને આ બધું ઊભું થયું હતું પોતાનું. એ જોવાથી જ જાય, ખબર પડે તો આગળ વધાય.
અને આ ટોટલ આપણે તો વિતરાગ થવાનું છે, આમાંથી બહાર નીકળો. એ અભિપ્રાયો પડ્યા હોય વ્યક્તિ માટે, પાછું કંઈક પ્રસંગ બન્યા હોય ને, હા, અભિપ્રાય પડી બહુ ગયા. સારા છે કે બહુ હેલ્પફુલ છે કે બહુ કામના છે કે મને કેટલું રિસ્પેક્ટ આપે છે, મને કેટલું સમજી શક્યા છે, માનનું હોય પાછું કંઈક. હા, ક્યારેક જરાક આપણે રિસ્પેક્ટ આપ્યો હોય તેમાંથી એટેચમેન્ટ ચાલુ થઈ જાય. હંમેશા જે આપણને રિસ્પેક્ટ આપે એટલે આપણને મીઠો જ લાગે, ત્યાંથી રાગ ચાલુ થઈ ગયો. એટલે આ બધું કશું નહીં. શુદ્ધાત્મા અને 5 આજ્ઞા સિવાય એક ડગલું આગળ પાછળ જવા જેવું નથી, ક્યાંય ફસાવા જેવું નથી. જો મોક્ષે એકાવતારી થઈને છૂટવું હોય તો આ એકાવતારીનો અમે રસ્તો બતાડીએ છીએ. 2 અવતારી, 5 અવતારી, 10 અવતારી, 50 અવતારી માટે તો બધી છૂટ છે. અમે આજે આ બધું તમને એટલા માટે કરાય છે કે એકાવતારીનો આ રસ્તો છે, અને આ રસ્તે સડસડાટ જે ચાલી છે ખુલ્લો કરીએ છીએ, ખુલ્લો દાદા ખુલ્લો કરે છે બધું, અને અમે એમને વધારે તમને ક્લિયર કરી આલીએ છીએ. ઝાંખરા બાખરા વચ્ચે હોય તો સાફ કરીને બતાડીએ છીએ કે આ સડસડાટ રસ્તો છે એકાવતારીનો. પછી અમને ખાલી તાલીઓથી આનંદ નથી થતો, તમે એ રસ્તે ચાલો તો વધારે આનંદ થાય. મને તાલી પાડવા દો ને, ચાલો તો. ભૂલો વિના પ્રેમથી વાળે આપે સમજણ ખાસ, હિંમત આપે સાથે ટકવા સમર્થ થાય. ભૂલોથી પોતે અડગો થાય, ફરી એ ભૂલ તરફ ના જાય. ભૂલોથી પોતે અડગો થાય, ફરી એ ભૂલ તરફ ના જાય. અમારા દિલમાં છે નિર્માણ, અમને પ્યારા લાગે માં. મેં તો મારી જાતને તાવી નહીં જોયું તો કે જગત કલ્યાણની ભાવના છે, જગત કલ્યાણની સક્સેસ છે, આ પછી તે જે આ બધું જોઈને નિરૂબેન તમને કે છૂટવાની ભાવનામાં, આત્માની ભાવનામાં, આત્મા કલ્યાણ પોતાના આત્માની પ્રગતિમાં ક્યાંય આ વસ્તુ વચ્ચે ના આવી જોઈએ. પીક પર ગયું હોય કે 25 લાખ માણસો સત્સંગમાં આવીને બેસતા હોય, તે ઘડીએ પણ જો તમારે છૂટવાનું આવ્યું હોય તો તમે આ કશું અડવું ના જોઈએ. તમને તો સિમંદર સ્વામી જ દેખાવા જોઈએ. એ પાછું હું રોજ વાગોડું, મારી જાતની જોડે વાગોડું. આ રહેવું જ જોઈએ, તમને આ રહેવું જ જોઈએ. આ પાછું એક મિસયુઝ છે, કારણ કે એવું ઘડી ઘડી એવું થાય કે જે થવાનું થશે, મોડા વહેલા થશે, જવાના છે નક્કી જ છે, પણ ફર્સ્ટ પ્રાયોરિટી એટલે આ તો પેલું તો છે જ, ફર્સ્ટ પ્રાયોરિટી શું, જેટલું કામ થાય ને એ કરીને લોકોને દાદા પહોંચાડીને જવું છે. એટલે પછી બીજું બધું આના માટે કરતું હું આની પાછળ જ ગાંડો છું. રીતસરનું ગાંડપણ છે, એમ ગાંડપણ કાંઈ કામ ના થતું હોય ને તો ભાવનામાં મને ગાંડપણ રહ્યા જ કરે કે આ તો થવું જ જોઈએ, આવું થવું જ જોઈએ. કેવું છે ડિમ્પલ, એ તો ત્યાં નીરુબેનનું નથી જોયું. નીરુબેન તો ત્યાં સુધી બોલેલા કે એકાદ અવતાર નરકે જવું પડે જઈશું, પણ આ લોકોનો મોક્ષે જવાને માટે આપણે રસ્તો કરતા જઈશું. આ બે જુદું રહે છે. બહારના ભાગમાં નીરુબેનની ભાવનામાં આ જ હોય, આવું જ હોય, મારી પોતાની સહી પેલી હોય. આ કરવાનું તો છે જ, મારે છૂટવું તો ત્યાં તો છૂટવું છે. મારી સામે એમ થાય કે આપણે ક્યાં, આ તો જબરદસ્ત આનંદ છે જ, થવાનું જ છે, પણ આ તો ના થવાનું જ છે. મને ચોઈસ આપે તો આ કર્યા જ કરું. જો પાછું અહીંયા ફાઇન ડિમાર્કેશન ઓફ મિસયુઝ આવે છે. થવાનું છે, થઈ રહ્યું છે, અને બીજી બાજુ કરવું પડે છે, કરવું જોઈએ. એટલે આ આપણા આત્મકલ્યાણ થવાનું જ છે, પણ જોડે જોડે નીરુબેન તમારે આ સમજણમાં, આ પુરુષાર્થમાં કે આમાં તો રહેવું જ જોઈએ. બરાબર. આ બે ડિમાર્કેશન છે, અને એ સાથે જ રહેવું જોઈએ. એટલે બહાર ખુલ્લા હોય,
અને અંદર આય હોય અને એના આધારે જ્ઞાનના બધા સોલ્યુશન મળતા જાય. નહીં તો આખું જ જો આ હોય એક જ હોય તો પછી ખાલી વ્યવહારના જ સોલ્યુશન આવીને ઊભા રહે. આત્માનું ના થઈ શકે, પોતાનું ના થાય, બીજાનું ના થઈ શકે. એટલે આ તો આમાં તો જાગૃતિ સતત રાખવાની જ હોય. આ સેટિંગ કરશો બધા તો બહુ લાભ થશે. ઓફકોર્સ મને આ સેટ કરતાં ટાઈમ તો ગયો હતો, પણ એ થઈ શકે એમ છે, બહુ સુંદર થઈ શકે છે. અને એના માટે વધારે નિમિત્તો આપણે આ સેટિંગ માટે કે જે પણ કંઈ પ્રસંગો બને આપણા જીવનના, એમાં ભોગવટાના પ્રસંગ આવે ને, એ ભોગવટાના પ્રસંગને આપણે મહાન ઉપકારી માનજી અને આખા પોતાના આત્મા માટે લઈ લેવાના છે. ક્યાં પૂછ્યું, ક્યાં ભૂલ ખાધી, ક્યાં આપણા મહિલા મથુરાઓ ચડી બેઠા, કઈ રીતે હવે એનો નિકાલ કરી, કઈ રીતે એમાંથી બહાર નીકળી, તેમ અંદરનું બધું જાળા બધા ખુલ્લો થતો જશે, અંદરના જાળા ખુલ્લા થશે. બાકી આ સંસાર તો આનો આ જ છે. શું આમાં આના જેવું બીજું કશું નથી. दुनिया चलती है, चलेगी, चल रही है, मरने के बाद भी चलेगी, કશું અટકતું નથી. આ ફરી તાલ ખાય એવો નથી. હજારો આત્મજ્ઞાનીના બુલંદી નાદ ઉઠિયા જો, જગત કલ્યાણ કર્યા ક્રમ, અનુપમ જ્ઞાની પાક્યા જો, અનુપમ જ્ઞાની પાક્યા જો. ફકત નિષ્કામ ધર્માર્થે ધરે કાયા જ સત સ્વાર્થે, નક્કી છે મોક્ષ તેનો અહીં કહ્યું ભગવાને પરમાર્થે. એમાં કેવું કે છે, પહેલે દિવસથી એમને જે આત્માનું સ્પષ્ટ વેદનની તમન્ના હતી, એક દાડો ઘટી નથી. દાદાનો વિરોહ એક દાડો ઘટ્યો નથી. જગત કલ્યાણના કામો એક મિનિટ પણ અનસિન્સિયર રહ્યા નથી. તો કેટલું જબરજસ્ત આપણે એ કરવા માગે છે. વ્યવહાર પણ ફૂલ્લી ચાલ્યા કરતો હોય, અંદર જબરજસ્ત નિશ્ચય પણ ફૂલ્લી ચાલ્યા કરતો હોય. આત્મકલ્યાણ, જગત કલ્યાણની ભાવના પણ જબરજસ્ત ચાલ્યા કરતી હોય. અને અંદર પોતાના આત્માના સ્પષ્ટ વેદનના પુરુષાર્થમાં જબરજસ્ત કચાશો માટે આપણી જાગૃતિ ચાલ્યા જ કરતી હોય કે આમાંથી બહાર નીકળવું છે, આ વિજ્ઞાન ફિટ કરી લેવું છે. સિદ્ધાંતના મણકા બધા ભેગા કરતા જવાના. બધા મણકા ભેગા કરો તો આખી માળા મળે આપણને. એટલે એવું બધું આપણે સિદ્ધાંતના મણકા ભેગા કર્યા કરીશું, એક એક સિદ્ધાંત ખુલ્લો થતો જાય. અને આપણે એમાં વધારે ટાઈમ આપવા માગીએ છીએ કે કેમ કરીને આપણે આ પૂર્ણાહુતિ કરી લઈએ આ ભાવમાં. એકાદ અવતાર પાછું ત્યાં બેબી થઈને આવવું આપણે નથી કંઈ. તો મહાવિદ્ય ક્ષેત્ર અહીંથી સીધા જતા રહ્યું છે. આપણે બધાનો આશય મોક્ષનો છે, પણ એ વાયા મહાવિદ્ય ક્ષેત્ર. હવે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણી ગતિ ત્યાં સારી થાય, વધારે સારું આપણને કુળ મળે અને આપણને સહજ રીતે સિમંદર સ્વામીનો આપણને દાદાએ જ બતાવ્યું છે. આનો જવાબ દાદાએ ઓલરેડી આપી દીધો છે કે જેટલું તમે 5 આજ્ઞામાં રહેશો, તો 5 આજ્ઞામાં તમે રહો છો ત્યાં તમારું કર્મ બંધાય છે. એ જગ્યાએ લીકેજ કઈ છે, જે મણહકના વિષયો, દારૂ, માંસ, એમાં લીકેજ છે, એવું આમાં લીકેજ થાય છે કર્મનું. પણ આ કર્મ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. અને આ પુણ્યાનુબંધી પુણ્ય કેમ કે આ જ્ઞાન મળ્યું છે અને આપણે હેતુ બંધાયો છે મોક્ષનો,
સિમંદર સ્વામી પાસે જવાનો. એટલે આ બધું પુણ્ય એમાં વપરાય છે. અને આ 5 આજ્ઞાનું પુણ્યનું બધી પુણ્ય તો એવી છે કે તમે જન્મો તો સિમંદર સ્વામી જ્યાં વિચારતા હોય નજીકમાં જ મા બાપને ત્યાં જન્મ મળે. જેમ આ જન્મમાં દાદા નાનપણમાં મળી ગયા છે આયો તો એવી રીતે જન્મતા જ પહેલા સિમંદર સ્વામીને ખોળામાં મૂકે દાદા અરે ભગવાન પ્રભુ આનું નામ પાડો. એ ત્યાં સુધી પુણ્યનું બધી પુણ્ય. એટલે ત્યાં જ એ પરસદામાં જ રહ્યા કરે. પછી મોટો થાય ઉછરે પછી ત્યાં એનું એ જ પછી કઈ પૈણું છે ચાલ 21 વર્ષનો થયો તો મા બાપ કે પૈણું છે તો કે ના મારે તો ભગવાન પાસે જ દીક્ષા લેવી. તો કે હા તાર લઈ લે દીક્ષા. એટલે ચાલીને જો ગાડીની જરૂર નહીં, ચાલીને જવાય એટલા નજીકમાં હોઈએ. ને પછી દીક્ષા આવ્યા તો મા બાપ છોકરાને ના પાડે નહીં લગ્ન કરવા જ પડશે એવું કશું નહીં. મા બાપ કે હા તા ભાઈ ચાલ તું પહોંચી જાઉં તો અમે જલ્દી ત્યાં આવી જઈએ. એ બધા અંતરાયો તૂટે અહીંયા ઠેઠ મોક્ષે જવાના. સિમંદર સ્વામી પાસે થઈને મોક્ષે જવાના. તમામ અંતરાયો તોડી આપે. એ આ પુણ્યનું બધી પુણ્ય. 5 આજ્ઞા જ બસ પકડવાની, એનાથી જ થશે. કારણ કે 5 આજ્ઞાને આપણે નિકાલી નથી કહી, એને આપણે ગ્રહણીય કહી છે. કરતા ભાવે પાળો. બાકી બીજી બધી વસ્તુને આપણે નિકાલી કરી નાખી છે. એટલે ત્યાં આગળ બંધાય છે કર્મ. 70% 5 આજ્ઞા. એક આમ જોઈએ ને એમનું કે આ કેવી એમની અંદરની પ્રાકૃતિક શક્તિઓ પણ કેટલી જબરદસ્ત. જ્ઞાનીઓ પાસે ક્યાં કેવું હોય છે. આ તો આપણને નજીકથી જોવા મળ્યા, બાકી તો આપણે સાંભળેલું જ હતું. જ્ઞાનીઓ કેવા હોય એવું તો આપણે ખાલી સાંભળેલું જ હતું. તે આપણે કેટલોક વિશ્વાસ બેસે સાંભળેલે આપણે અંદર કંઈ ઉતરે નહીં. એટલે આપણને આમાં ઉતરે તો ઉગે નહીં કશું, પણ આ તો જોઈએ ને તો આપણને અંદર શક્તિ આવે કે ખરેખર દાદાનું કેવું છે. આપણે જાતે જોયેલું છે, અનુભવેલું છે. આપણી પાસે જીવતું જાગતું ઉદાહરણ હતું. લાઈવ જોયા આપણે, લાઈવ આ બધી એમની શક્તિઓ, એમનું જ્ઞાન, એમની જ્ઞાન કળા, એમની બોધ કળા લાઈવ જોયેલી છે. અને આ બધા મહાત્માઓને લાઈવ જોવા મળે છે. લાઈવ જ છે કે 500, 1000, 2000, 5000 વર્ષ પહેલાના જ્ઞાનીની વાતનું તો આખું વાળ જેટલું ના રહ્યું હોય, આખું ઉડી ગયું. પણ આ તો તમને એક્ઝેક્ટ મળે છે. એનું બધું જ મળે છે. એના દર્શન એક્ઝેક્ટ મળે છે. કેટલાને સ્વપ્નમાં દર્શન આપે છે, એક્ઝેક્ટ આપે છે. બસ એક્ઝેક્ટ દાદા છે. એટલે જે કહે છે દાદા કામ કાઢી લેવા જેવું છે. ગમે તે થાય, ગમે તે ભોગે, સંસારમાં આવે કે ના આવે, સંસારમાં આપણને મળે, સુખ મળે, દુઃખ મળે, આપણે માન મળે, અપમાન મળે, ગમે તે મળે, એની કોઈ વેલ્યુ નથી. આવા દાદા મળ્યા છે, એવું જ્ઞાન મળ્યું છે, આટલું આપણને સિંચન આપ્યું છે, કેટલા ફોડ આપ્યા છે. કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રમાં આવા ફોડ નથી. આટલું બધું આપણને આપ્યું છે. પછી શા માટે નાની નાની વાતમાં કોઈ વસ્તુની વેલ્યુ જ ક્યાં છે? આ જે આપ્યું છે એની આગળ આપણને જે પ્રગટ કર્યું છે, આ દ્રષ્ટિ મળી છે, આવા જ્ઞાની મળ્યા છે, એનાથી વિશેષ આ દુનિયામાં કઈ વસ્તુ છે? ખાલી મને આ મળી ગયા છે, હવે મારે દુનિયામાં કંઈ જોઈએ એવું છે જ શું? કઈ વસ્તુ મને આનાથી વિશેષ મળી શકે એમ છે? કોઈ વસ્તુની વેલ્યુ જ નથી. એટલું રહે ને તો ઓટોમેટિક બધું આવે એવું છે. જ્ઞાનીની કૃપા આવેલી છે, જ્ઞાનીનું બધું સર્વસ્વ આવે એવું છે. બધું જ વસ્તુ આવી છે. કોઈ વસ્તુ આપણને બાકી ના રહે એટલું બધું આવ્યું છે. પણ આપણને ખબર નહીં હજુ કઈ વસ્તુ ખેંચે છે, કઈ વસ્તુ આપણને જકડી રાખે છે, ખબર નથી પડતી. આપણી જ વસ્તુ ક્યાં આપણને નડે છે એને જુઓ. આ 4 ચંડાળ સિવાય તો કોઈ વધારાની વસ્તુ છે જ નહીં દુનિયામાં આપણને રોકવા માટે. ચંડાળો એટલે ક્રોધ, માન, માયા, લોભ. જ્ઞાની કેવા હશે, કેવું આપી ગયા. અને એમના મનમાં કેવી કરુણા, રોમે રોમમાં કરુણા હતી. છેક છેલ્લા શ્વાસ સુધી
કેમ કરીને લોકો પામે એ જ ભાવના હતી, એ જ એમને આ રોમે રોમમાં હતું છેલ્લા શ્વાસ સુધી. હવે આવા જ્ઞાની ક્યાં મળે, ક્યાં જોવા મળે? કરીને તો દમ નીકળી ગયો અનંત અવતારથી, પણ આવા જ્ઞાની નહીં મળે. બટ આવા જ્ઞાની મળ્યા છે. આટલું બધું આપણને કેટલું મળ્યું છે એમની પાસેથી, જ્ઞાન, આજ્ઞા, પ્લસ કેટલી કરુણા રાખે છે. કેટલાને તો સપનામાં કેટલું આવી એને પ્રોટેક્શન આપે છે. છતાં શું બાકી છે? જે હો તે દાદા, પેલું કહેનો મારો સંસારનો ભાર દાદા તમારે માથે, તમારી આજ્ઞા મારે માથે. એથી બીજું કશું જ કરવા દેવાનું દાદા, બીજું માગતા એ નથી. ખાલી આજ્ઞાનો ભાર માથે રાખો. બાકી અમે બેઠા છે, બધું જ સાચવી લઈશું. તમારું મોક્ષ સુધીને સાચવી લઈશું. એથી વધારે શું જોઈએ? સજનતાની સુગંધી પર જગત આખું એનો છાવર ઉઠાવી લ્યો આ છેલ્લી તક, આયા ક્રમ જ્ઞાન રુદિયે ભર, આયા ક્રમ જ્ઞાન રુદિયે ભર. અહો નિસ્વાર્થ સુધારક, સ્વયંના સ્વ અરથ સાધક, પુકારે સંઘ વિજય કર. અહો બ્રહ્માંડ પ્રીતપાલક, નથી ખ્વાહિશ પૂજા પાની, નથી યાં સ્થાપના પીજણ. અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવ માહેતુ